જય સ્વામિનારાયણ. અમારે લક્ષ્મીબેન આવી ગયા છે માંડવીથી, અને હાલ લંડનથી વડતાલ આવ્યા હતા, અને વડતાલથી અહીંયા આવ્યા છે બધા દીકરીઓને મળવા. ઓળખો છો તમે? હે નથી ઓળખતા? તો હમણાં ચોકલેટ ને બધું કાજુ બદામ ને ખાધું નહોતું? ક્યાંથી ખાધું? ક્યાંથી ખાધું તું તમે? બોલો, ક્યારે ખાધું તું? ક્યારે ખાધું તું? હે બોલ બોલ બોલ. કેટલા દિવસ પહેલા? 10-15 દિવસ નહીં, હું આવી ને મહિનો થયો. હું લંડનથી નો આવી ત્યાં લઈ આવી હતી ને, જો આ બધા મોકલું. પછી આ પંખાને તમે હવા ખાવો ને, તમારા રૂમમાં પંખો છે ને, એ બધા પંખા એને લઈ દીધા છે. પછી બાર અવેડો રહ્યો એને બનાવી દીધો. ગાયું આ બાર તમે આપણે સાફ કરવા જાય ને થોડાક દિવસે મજા આવે કા, બહાર નીકળવા મળે ને એટલે. મશીન નથી હમણાં વાપરતા, શિયાળો આવે ત્યાર પછી. અત્યારે પૂરું ન પડે ને એટલે શિયાળો રોજ નથી વાપરતા. હવે શિયાળો આવશે એટલે પછી ચાલુ કરશું. હા, ઠંડીમાં. એ બધી સેવા એની છે. કવિતા, દીપાલી, તું ને ભક્તિ, તું બે હતું. એમ તો હમણાં ખબર પડી ને, મને બાટલો ચડતો હતો તો આવીને સીધી રસોડામાં ગયું છે ને ખબર પડી. આ બધા એમ કીધું કે આશા દીદીને ચક્કર આવ્યા ને પડી ગયા એટલે બાટલો ચડ્યો. તો બહાર બેઠી બેઠી રડતી હતી. મને બાટલો નીકળી ગયો ને મેં કીધું કાં રડો? તો કે અમને એમ કીધું કે આશા દીદીને બાટલો ચડા એટલે રડવા માંડ્યું બિચારી. મેં કીધું ના, મને કાલનું અશક્તિ જેવું હતું ને પછી ચડાવી દીધો એક. ભણે તો એની જિંદગી બધી દીકરીઓની સુધરી જાય ને. ના ના, મગાવ્યા હોય બાકી. તમે કરો એટલું તમે નહીં કરી શકી તો તમે ઘણોય સાથ કેટલો આપો છો. એની સેવા હોય જ. લક્ષ્મીબેન ની શું નામ છે? ભાઈ ને પૂછો શું નામ, પૂછો. લાલજીભાઈ. બોલો. હવે આઈ નહીં રોકવા આપણે ને. હા, ત્યારે આમથી આવ્યા છો એટલે આ થોડુંક અવળું પડ્યું ને, વડતાલ થી થોડુંક. હા હા, તમે 2 વાર આવી ગયા? 1 વાર જ નો આવ્યું? હા, અને 1 વાર બા ને લઈને આવ્યા. 2 વાર આવ્યા. હું કહવા તમે બીજી વાર જ આવો, મને એવું લાગ્યું. હું બીજી વાર આવ્યો. હા, તમે ત્રીજી વાર. તમે ઠેક. હા, તમે લઈને આવ્યા. તમે ત્રીજી વાર. હા, તમે તો બીજી વાર ને. હા હા. બા શું કરે? છે ને. જો કેવી તમારી સેવા કરે ખબર? ત્યાં લંડન ફ્રી હોય ને લક્ષ્મીબેન, એટલે બધા નાસ્તો બનાવવા જાય. પછી એમાંથી જે પેમેન્ટ મળે ને બધું તમને સેવામાં મોકલે. તો તમારે ભણવું જોઈએ ને, એવી રીતના એ સેવા કરતા હોય ને. જમાડ્યું તું તમને? વિડીયો નહોતો જોયો? જમાડ્યું તો હું આવી. હા, હું તમારું ઓલા કોણ હતું? હા, બેયનું જમાડ્યું. એમ જ જમાડવાનું કીધું હતું, પણ મને આનું હજી તમે પૈસા આપ્યા હતા, પણ હમણાં હરાજ હું કરતી હતી. હું કહેતી હતી કે અમે હરાજ નાખું થોડી લગે પછી પૈસા વધે છોકરાને જમાડવાનું હતું, પણ હવે જમાડી નાખ્યું પૈસા બેબી સારી. ઓલું જમાડ્યું હતી તમે મને આપ્યા? ઈ નહોતું? મને નથી, મને લાગે મને કે ઈ તમે નહોતા આવ્યા? લંડન વાળું તમે મને આપ્યા હતી એ નથી આવ્યું. ઈ જમાડી દીધું? એ તમે જમાડી દીધું હશે. હા, હવે આ છે ને મેં તમને વોઇસમેલ મેલ્યું હતું તો ઈ નથી મને. તમે મને રતનબેને જે લંડન પેમેન્ટ ઈ જમાડ્યું. હા, ઈ એક. મેં કીધું હતું કે હરાજનું પર તમે પૂછ્યું, હું ભૂલી ગઈ. હા, તો ઈ નહીં જમાય. ના ના, ઈ નથી. ભલે નહીં તો ગોઠવી નાખશું. આજે અમારે
એક બેન જુનાગઢથી છે, એકાદશી ને એના તરફથી દર એકાદશી. બાંધેલી છે. હા હા, એનું નામ નહીં બોલવાનું. પછી આજે 2 જણાને ફ્રૂટ આવ્યું લઈ આવ્યા ને તમે, એકનું સફરજન લઈ આવ્યા ને એકનું જામફળ. ના, બરોબર. એકાદશીનું હા, ફ્રૂટ ને જામફળ ને બધું મળે છે ને, ફ્રૂટ તમને મળે છે? બરાબર મળે ને? અને હવે એવું નક્કી કર્યું કે મીઠાઈવાળું જમણવાર હોય ને ત્યારે વીકમાં 2 વાર જ મીઠાઈ આપવાની, મીઠાઈ બદલે ફ્રૂટ લઈ લેવું છે. હા, હા, પછી રોજે ગળ્યું નહીં સારું ને શરીર માટે, ફ્રૂટ ઓલા મીઠાઈ નહીં સારી ને રોજે, એટલે એને બદલે ફ્રૂટ આપવું એટલે વધારે હેલ્ધી ને. ખાવામાં તો ના પાડે, હવે ખાવાનું તો ફૂલ. શનિ ભરાઈ જાય, મહિને ઘણું થઈ જાય, પછી કેટલું પેટમાં જાય ખબર છે? થોડુંક હોય તો મુરગાનું મળતું જાય, આમાં પછી સાંજે રોજે કેન્ડી ને એવું હોય જ કોક ની કોક. કા ઘેરે ગમતું હતું? જો ઘેરે ને ત્યાં બહુ તડકા જેવું લાગ્યું. તો હવે હાલો દર્શન થઈ ગયા છે, બરોબર. અહીંયાથી હવે આજ રોકાઈ જ જવાનું છે. રોકાઈને લઈ તો બોલ તમારે આજે રોકાઈ જાવ, એક દિવસ રોકાવ આરામથી. સવાર થોડું આપણે નીકળી જઈએ તો બપોર. સવાર નિરાતે નીકળજો. અત્યારે શું ઠંડુ કે દૂધ કંઈક બનાવો? ના, કાંઈ નહીં જોયું. ઠંડુ ઠંડુ ના, આમાં કાંઈ નહીં જોયું. કા ઠંડુ થમ્સઅપ કે કોક ચા પીવી તો ચા, ના, કાંઈ નહીં. ઠંડુ લઈ લે. આરામ કરો તો ના, અમે કાંઈ નહીં જોઈએ. થોડી જોઈએ જ ને. વાતું તો કરો કંઈક, પૂછો તો ખરા. પૂછો ખરા, પૂછો ને. પૂછો. મને કે મને આમને રસોઈ બનાવતા શીખવાડશો કે નહીં શીખવાડો? બહુ મસ્ત બનાવે, જલેબી ઘરે બનાવે, ગાંઠિયા ને બધું. મને ઇન્ડિયાથી અહીંયાથી આવીએ તો દલીપ નહોતું લઈને બનાવી દીધી, રાજી થઈ ગઈ. પણ હા. આજે વડતાલથી આવીને અમને હાથો નાખતા નથી, તમે આવ્યા અમને શીખવા મળે. બનાવી દીધી. એમ નહીં, અત્યારે હાથો નાખી કાલ સવાર ન બને કેટલી વાર ન પણ થોડુંક 2 દિવસ રાખવું પડે એવું હોય ને. તો સરસ થાય, ન કોઈ લીલી પડી જાય. છે કહો. મને એમ જાત ના આવેલો કે ઘણી આવીએ તો હું તો ત્યાંથી નાખીને લઈ આવી. પછી અમે એક રાત અહીંયા રહેતા, ફ્રીજમાં આવી તો પાછું અહીંયા લઈ આવો ને તો હારું. તને આપનારને આપી દીધા. ના, એમ થોડો ખપે એનો, અને તો જ સરસ થાય. શેમાં લો ઈ શેમાં ડોવાનો? અંદર લોટ. પણ શેમાં હોય? હું પાણીમાં ડોળું. નહીંતર ઘણા દહીંમાં ડોળે. તો આપણે છાશ તો હોય, નહીંતર દહીં હોય. એવી રીતના કરે. એ વિષ્ણુભાઈ બિચારા. નામ વિષ્ણુભાઈ પણ માવા બહુ ખાઈ. વ્યસનદાર. એ વિષ્ણુભાઈ એ તેડવા મૂકવાઈ જાય. હા. ગાયનું ઈ કરે. આ ગાયનું એ કરે. એ ઓલા કાકા કરે પણ હમણાં એનો પગ દુખે એટલે હવે શું એ ખાટલામાં કરે? એ ડબલ રોટી બનાવવાની હતી. તો ઓલા બ્રેડ લખાવી હોય તો ત્યાં હોટલ રહીને ત્યાં મૂકી આવ્યા. એ લોકોએ લખાવેલી હશે ને અમારી તો કે બેન હવે અહીંથી લઈ લેજો, મેં મૂકી દીધી. તો મને તો ખબર નથી કે આ કાકા ઓલી રિક્ષા રહી ને નાની રિક્ષા એ લઈને ગયા. મને ખબર નહોતી ને તો હું ન જવા દઉં. તો એ લઈને ગયા ને પછી ત્યાં આગળ એ હોટલ પાસે ઊંધી નાખી. હવે ક્યારેય ઓલી સાયકલ ચલાવીને આ સીધી લે તો શું થાય? બેલેન્સ ન રહ્યું તો પડે તે 20 ટાંકા આવ્યા ને ફ્રેક્ચર આવ્યું. હા, તો એ બચી ગયા. એમ કયો હાઈવે ઉપર પાછળથી કોક આવતું હોત તો તો માથું પડી જાય. ભગવાન રક્ષા કરી. આ ઉતારા લેડી સાવ મળી ગયા ને. હા હા, એ સંત નહીં થઈ ગયું ઘણું ચડી ગયું. ઘણું. હવે કલર ને બારી ને એટલું જ રહ્યું. જાય હમણાં જોવા આપણે. સરસ થઈ ગયું. હમણાં જ ચાલુ કરી દીધી. તેને લંડનથી આવીને. હા નાનું હતું ને એટલે પછી હા. અંદર. તો હું શું તકલીફ છે હમણાં તાર પપ્પાને? ઓને શું તકલીફ છે? કંઈક ઓલા બેન કહેતા હતા તમારા. અહીંયા શું કહેશ? જોશથી બોલ. તો બોલું જ મારી. શું હે? અહીંયા અહીં ઊભી રહે. શું હે? થોડીક દૂર ઊભી રહે. થોડીક દૂર ઊભી. શું હે? બોલ બોલ એમાં ગભરામાં. શું હે? એટલે શું હતું? શું કીધું તું તો? બોલ. તો શું કરવાનું હતું? કે દિવસે કરવાનું? તો કઈ કીધું તું મને કહેવાનું? મને કહેવાનું હતું કઈ? હે? મને કહેવાનું હતું? તો ઓલા બેન કેમ કહેતા હતા કે તમને બધી વાત કરશે? શું હતું?
ઓલા બેનને ખબર એના મમ્મી ઓફ થઈ ગયા, પપ્પાને દેખાતું નથી. જે બેન મૂકવા આવ્યા હતા ને એ મને એમ કહેતા તમને બેન આ વાત કરશે. એટલે કાલ મને બરોબર નહોતો, હજી કાલે જ આવી. અને હજી એક બેન છે, 2 બેનો અહીં ભણે છે. એક સ્કૂલે ગઈ અત્યારે. મોટી હશે. એ બધાને ડે સ્કૂલ 5 વાગે છૂટે, આ લોકો બપોર છૂટી જાય નાના. અને 8, 9, 10, 11, 12 એ બધા 5 વાગે, સવારે 8, 7:30 જાય તો 5 વાગે છૂટે ને આ બધા 1 વાગે બપોર. બે ફેર બસ આમ કરે. હા, બપોર રસોઈ ગરમ ગરમ બનીને એની જાય ને આ લોકોને તેડતા આવે ને એને ટિફિન દેતા આવે. ઓ, ત્યાં જમી લેશે. હા, 5 વાગે આવે એટલે મમ્મી હા હા, રડમાં હો, હું પૂછી લઈશ. રડમાં બેસજા નીચે. કેટલી બહેનો છે? 2 બે બહેનો છે. ભાઈ છે એક, ખબર નહીં ક્યાં ભણે ભાઈ. ન્યા જ ગામમાં. રડમાં હો, એ ભાઈને દેખાતું જ નથી. ઈ એવા છે. આના મમ્મી ઓફ થઈ ગયા, ભાઈને દેખાતું નથી આંખે. એટલે મૂકવા આવ્યા હતા ને એ બેન મને એમ કહેતા હતા કે બેન તમને વાત કરશે. એટલે મેં શું હઈશ, અત્યારે મને યાદ આવ્યું વળી. તો પછી અમે એના મમ્મી પપ્પા ત્યાં રહેતી હતી નહીં. પૂરું નથી થતું પછી આવે તો ભણાવવાનું છે. આપણે અહીં ભણાવી. આ તો પરિસ્થિતિ તો બધાયની એવી જ છે, આપણે જોઈ જોઈને જ લીધા છે. હા હા, એટલે હવે ત્યારે ભણીને ખાસે આશીર્વાદ હા. મળશે. આ 2 નવી આવી છે, એને જો એને હજી ટી-શર્ટ નથી એટલે એ અત્યારે દિવાળી પછી જ 2 આવી છે. એ 2 છોકરીઓ. બે ગામથી આવી એક અહીં નજીકનું ગામ છે ને ઓલી જેતપુરથી. દૂરથી આવી. એ જેતપુરથી. તું ક્યાં ભણતી? ક્યાં? ત્યાં શું પ્રોબ્લેમ હતો? ચા નહોતા આપતા એટલે ભાઈ અહીં હરખું ભણાવે તું જાસ ને તો તને કેમ ખબર? 2 દિવસમાં કેમ ખબર હરખું ભણાવે? ઠીક. મમ્મી પપ્પા તમારા મમ્મી નથી આવવાના હમણાં? ના, મારા મમ્મી ને પપ્પાનું હમણાં જ કાંઈ નથી. બે વર્ષે ઓલા છોકરા ત્યાં નાના એટલે રહેવું પડે. ભાઈ જગન પૂછતા જ આવ્યા હતા એમ. આ જગનપુર અને પછી એનું ઓડિટ છે એટલે એ વહી જાય. એટલે આજે રાતે જાય કે કાલ સવારે જાય વડતાલ. 2 દિવસ વડતાલ રહેશે. પછી હવે 2 દિવસ જ રહ્યા ને, હા 13 ને 14, 15 તો પૂરું. 15 કઈ ન હોય પછી સવારે. હા, વિકાતું બધું. હમ જમવાની ને બી કઈ એવું સગવડ એકદમ નથી. અહીંયા આ ભુજમાં સરસ હતું. હા, તો ભૂજ જેવું. લ્યો. હા, પૂર્વી હું લીંબુ શરબત પીવા જ છું. કોલેસ્ટ્રોલ ઘટે છે એટલે. તો એકાદશી લ્યો ના એકાદશી નથી. તો લીંબુ શરબત બનાવે કયો? ઈ આ લીંબુ શરબત નો કયો ને. ફાઉન્ડેશન હમણાં અમે બનાવ્યું છે, અમને સલાહ સૂચન, જેથી અમને પણ થોડી સલાહ સૂચન આપજો ભાઈ. સલાહ સૂચન શું આપવાનું હોય, જેનાથી જે થાય એ સેવા કરવાની હોય બસ ભગવાનને. આપણે ઓલું જોઈ લઈ. હા, બધા ઉતાવળા લઈ જાઓ ના. Thank you. ભલે લાલજીભાઈ પી તો લ્યો, નિરાતે પી લ્યો, તમે તો પી લ્યો. નિરાતે આરામથી પીવો. હું એમ કે શુક્રવાર નથી પીતો પણ એમ કે પછી બધું પાછું વાળું યોગ્ય ન લાગે. શુક્રવાર યાદ ના આવ્યું. આપણે આવીને કહેવાનું, ગમે એ કરી મહારાજ કરાવે. અમે અમારી સાથે એટલે અમે કશું જ બીજું રોટલા કરીને તમે દેજો. ચોક્કસ. હા. આશીર્વાદ દેજો, બધું થાય. ઉષાબેન ઘણું કરતા હોય, ખૈરા રાખે એ આખો. કાંઈ હું જોઉં વિડીયો. આપણે વગર મહારાજ કરાવે, આપણે શું કરવાનું? મારાત નેઠાઈ ન હોય, પૂછો. જય સ્વામિનારાયણ. મારાત નેઠા જ ન હોય.
મને રાયડું નાખ્યા રાખે મને રાયડું નાખ્યા રાખે એવું ને મને ભૂખ જ નથી ઈ મને એમ કે તમે પાતળા થઈ ગયા મને ને કમજોરી લાગે સવારે જ બાટલો ચડે લાગે ને ખાય તો લાગે તો ભૂખ એમાં શું થાય ઉજાગરા નીંદર નો થાય બહાર મુસાફરી કરવાની આવો આખા રાતે ને દિવસના મળવા નીંદર હમણાં તો ગેસ એટલું આવે છે દિવાળી મહિનો છે અને બધા ફોન આવતા હોય પણ માણસ થી તો આ આપણે ગમે તે તબિયત નહીં આપણે નહીં હારી રીતે હમણાં જ આવું થાય હા ભાભી કાજલ ભાભી હા સકરિયા છે ને સાંજે શેકશું તમે રોકાજો જ આજે રોકાવાના જ છે રોકવા જ છે હાલો આપણે ઓલા રોકાવાનું જ હોય ને અહીં લઈ લ્યો ને ચપ્પલ ખોલો 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 મારા ચપ્પલ ક્યાં ગયા મારા ક્યાં આવી ગયા હે મારા ક્યાં આવી ગયા જોયું હાલ બાટલા મૂકવા આવ્યા બાટલા ભરાવ્યા બાટલા મૂક્યા આમ જો બેડ ઉપર ચાવી લેતી બેડ ઉપર ચાવી લેતી આમાં પંખા કેટલા આવ્યા 1 2 3 4 આવશે હજી તો નાખશું આ બધું અહીંયા બાકી જ છે ને જો આરે જ બધું ફિટિંગ થશે એના પૈડા જ છે હજી લઈ લે પણ આરે ફિટિંગ કે કરશું એક ખાટું નથી લોહી પીવે આવે નહીં આ જો આ પછી હવે ઠાકોરજીને થાળ અહીંયા જ બનશે હા એ નહીં આ ભગવાનનો જ અહીંયા અને સંતોનું અલગ જ થઈ ઉષાબેનને પછી અહીંયા મેં કીધું બનાવીને રોજે બધું અહીં વચ્ચે પછી મંદિર એક આવી જશે પાછું આર્યું એટલે જ સંતો તો નીકળે ત્યાં નાવા ધોવા ને બધું ઉતારો હા આવું ધાર્યું નહોતું એવું થયું ભાઈ ખબર નહોતી આવી હા મંડપ આ સ્ટેજ અહીંયા જ હતું આ સ્ટેજ જ હતું કથા કરી ને આ સ્ટેજ હતું અહીંયા ત્યાં જ બનાવ્યું હા આ 3 એક અહીંયા થશે પણ આને એમને ઓપન રાખી દીધું એટલે કોઈ જાજા આમાં શું આમાં જાજા હોય ને અહીં જમવું કે હોય તો ચાલે અહીંયા દરવાજો છે ને પછી અહીંયા બાથરૂમ કરી નાખ્યા છે કે કોઈ યાત્રિકો નીકળ્યા હોય તો પછી અહીંયા હોલમાં શું હોય મને ઓલો બાટલો હજી ચડાવ્યો ને કાઢ્યો ને તો દુખે હા બે આપણું જ છે વાવવાનું જો ખેડાયું અત્યારે મકાઈ ઓલે હતી કાઢ નાખી ગાયની હવે પાછું વાવશું આ બની જાય ને આનો કલર થઈ જાય ને પછી આ બધું સાફ સફાઈ કરી પછી પાછું થોડું ઘણું વાવી દઈશું હા જો બધા ઝાડ તો બધા વાવ્યા ભલે જ વાંધો નહીં એવું કરી દે પછી હા સરસ થઈ ગયું હવે બારી હા ખાડો ખાડો જ હતો કેવો હતો જો એક લીમડો અહીંયા વાવ્યો અને એક લીમડો સામે વાવ્યો છે આટલા થયા એમ કયો ને તો ઝાડ જ નહોતું ચોટતું આટલું ચોટી ગયું ભગવાન ભાઈ છે જો આંબો હતો એ સુકાઈ ગયો કેવો સરસ થયો તો આંબો હતો સુકાઈ ગયો આ કામનું આવ્યું ને આ બધું રે ધૂળ ને માટી નાખી એમાં નીકળી ગયું આ સુકાઈ ગયો જો અહીંયા આંબો બીજો નાખી દઈશું એ એમનો જ શું છે ફ્લાવર હા
પછી આને વ્યવસ્થિત હજી કરવું જ પડશે. આ બધું કામ પતશે ને. લીલીને છે તો હા, હા. વાવેતર છે બધું વાવ્યા તો બધા જ ફૂલ જોડે. તો હમણાં કેમ કામ બંધ છે આ દિવાળીની રજા પછી અહીંયા તો એવું હોય ને ન્યાની જેમ તમારી કાંઈ આપણી ન્યાની જેમ સિસ્ટમ પૂરું નહીં. ન કરે જો. દિવાળી. આ માન આટલું થયું. જોરિયો લીમડો જો. એને શું કરવાનું વધારે છાશ નાખી અમે ઘણી વાર થોડી થોડી છાશ નાખી જ છીએ. દેજો થોડું થોડું પછી એથી છાણી નાખી અમે. થોડું છાણી દેજો સાઈડ હા એટલે એટલે પૂરમાં દેવાનું છે આવશે કેરું વરસાદ આવે છે હા ચોઈટો જ છે હવે થઈ જશે પછી થાશે એટલે તો પછી બહુ થયા થઈ આવશે. હા હવે બધા થયા છે જો નહીતર તો ચોટતા જ નહોતા આમ સુકાઈ જતા હતા પણ હવે બધાય થઈ ગયા. મેથી ને પછી ને પાંદર 2 ટાઈમ પાણી પીવડાવ દે. તડકો બહુ હોય ને સાંજે ને સવારે ઠેક સુધી વાવી ઓલી દીધી. હાટલી હાલે છે ઓલી હા બાંધ ને. હા ના દુકાન માંડી દી ના 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 એ તો બંધ કરી દીધો. આમ પછી આ તો ટાઈમ પર જ રાખી હતી. હવે ત્યાં છે ને મકાઈ બધી ગાય માટે ભરી દેશું કામ. મને એમ કે એમને કાયમ માં રહેવાની ના 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 એ તો ટાઈમ પર જ રહી. પછી બધે આપણે ત્યાં કામ કરવું કે ત્યાં મને ખબર હે ભલે રહ્યું ઉષાબેન. એ શું છે લંડન થી લાવ્યા? આને શું કહેવાય? કીવી કાકી 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 શેરન ફ્રૂટ એક શેરન ફ્રૂટ કહેવાય ને કાકી કહેવાય. ત્યાંની ઓલી ચેરી ઓછી મળે હો. હું ત્યાંથી કાજલ ભાભી ને સેજલ ને બધા લાવે. બહુ ખાધી ચેરી ઓલી લાલ બહુ મીઠી આવે બહુ જ મીઠી બહુ ખાધી. આ જ છે. બે ભાભી લેવા રાખે ખાધા રાખી. હમણાં જ આવી હતી. આ ધોઈને ધરાવી જ દ્યો ને બધી છોકરીઓ આવે ત્યારે ઓલી બધી આવી જાય ને પછી દેજો એટલે બધી દીકરીઓને આવી જાય. અમે મેં નથી ખાધું આવું ન્યાય એવી તો મેં આ ફ્રૂટ નથી ખાધું. ના મેં નથી ખાધું. તમને આવી આવે હા હા ઘણા બધા આવે હે શેની બોટલ? લીંબુની બોટલ પૂરી લગભગ થઈ ગઈ. 250 લીંબુ લેતા આવો ન હોય તો. બોટલ લગભગ પૂરી થઈ ગઈ. મારે બોટલ જોવું જોઈએ. આ બે ભાઈ લઈ આવ્યા શું કર્યું જ નથી ખબર. ચાલો જય સ્વામિનારાયણ. અમારા લક્ષ્મીબેન લંડનથી આવ્યા છે. લાલજીભાઈ ને લક્ષ્મીબેન અને આશ્રમમાં ઘણી બધી એમની સેવા અવારનવાર રહી જ છે અને હજી પણ હોય જ છે. એટલે બહુ આનંદ છે. આજ તો એને રોકાવાનું જ છે. હવે તમે પણ જો વડતાલ ઉત્સવમાં આવ્યા હોય તો આવજો આશ્રમની મુલાકાત લેવા. હમણાં તો અહીંયા જ છું. કાલે જો બધી છોકરીઓ રંગોળી કરી. તુલસીનું છે ને આજે કંસાર બનાવજો ઉષાબેન. હો લગ્ન છે ને માતાજીના. એક હનુમાનજીનો દીવો લક્ષ્મીબેન અખંડ ને ઘનશ્યામ ભગવાનનો 2 અખંડ દીવા છે. મહારાજી કેવા હશે જો. સામેથી બધું જોવે હા. સામે રસ્તાના સામે નહીં બધાને બોલાવે છે. હનુમાનજી દીવો છે ને મારો પેલા હું આ સેવાનો એ પહેલાનો મારા ઘરે કેટલા વર્ષોથી અખંડ હતો. પછી અહીંયા લઈ લીધો. અને હા કષ્ટ કાંઈ પડવાનું નથી. હા કાંઈ નહીં. આ જો ઓલી કાચરી જોઈ તમે? તમે બતાવી હતી હા હા કાચરી. સરસ મેળી ગયો તો ઈ નહીં હા એ કાચરી જો. મને તો કાંઈ ખબર ન હોય કે આનું રખાય કે નહીં. બધા કે રખાય એટલે પછી આપણે રાખી. કે એ મને થોડુંક યાદ હતું ઇન્ડિયામાં આપણે ભણી તે ચોપડીમાં નાખતા યાદ હતું? આ તો આખી ઉતારી જો. આખી ઉતારે ત્યારે હે એવું હોય? હમણાં તો દર સોમવારથી નીકળતા હતા. હા પછી ઉષાબેન તો કે એને એક દી એવું સપને આમ ઈ કે તમે હરિદ્વાર આશ્રમ કર્યો ને તો એની મને સુખડી નથી કરી કે. આ એવું એમ. હા હા પછી હું હા રાફડો છે ને આપણી જગ્યા આપણે એમને રાખી દીધો તો આપણે નથી કોઈ. તો ઉષાબેન મને 2 વાર કીધું કે તમે માનો નહીં એટલે હું કેમ કહું. મેં કહ્યું ના આવું તો માનું ને બીજું ન માનું. એ કે રોવા માંડ્યા કે મને 2 વાર સપને એ કે મહારાજ પાસે ઉભા હોય એવું કે મારે સુખડી નથી કરી કે. પછી કરી હા કરીને ધરાય મેં તમારે કહેવાય ખરા ને કીધું. એ કે હરિદ્વાર બીજો આશ્રમ કર્યો તો મારે સુખડી કેમ નથી કરી.
હા નાખી શકીએ. હા એને સપને જેવું થયું હતું હાલ મેં કીધું કરી નાખી હાલો એમાં શું વાંધો મેં તું કાઉ સાબેન એને 2 વાર એવું થયું હવે હરિદ્વાર ગયા ને આપણે આશ્રમનું opening અને ઈ માં જેમ માને તો નહીં સેમાય ત્યાં 2.5 મહિના હું નો માનું આ પણ હવે દાદા સર્વોપરી ભગવાન આપણે કીધું સિદ્ધેશ્વર માનો કે દાદા માનો ભગવાને 5 તો પૂજ્ય સપનામાં આવીને કે તમને કરું એને કીધું 2 વાર પ્લેન એમને કૂતા બીજે 3 દિવસ પછી ઓપનિંગ હતું પછી મને એમ કીધું કે આશા પટેલ ને કેજે ચોખ્ખું નામ જ દીધું અને કેવી રીતે આ જ ઘનશ્યામ અને આવી રીતે જ ઉગેલા સફેદ કપડા પહેરીને એક ભાઈ ઉભેલા બાજુ જમણી બાજુ એ કે આશા પટેલ ને કે છે કે હરિદ્વાર જે આશ્રમ કર્યું ને એ નિમિત્તે મને હુકડી હજી નથી દીધી તો મેં કીધું ને 2-2.5 મહિના થઈ ગયા હું તો આવી પછી પાછા થોડાક દિવસ થવા નહીં છે ને હુકડી ધરવાનો મારા ધોંચડે છે ને તો પાછું 3 દી પહેલા અહીંયા મને કીધું કે તે આશા પટેલ ને કીધું કેમ નથી હજી કે મને એને કીધું મેં તમારે કહેવાય ને હું કોઈ દી ના જ ન પારું ધરાવવામાં પણ ભગવાનને જે માગે એ ધરાવ કોક કાલ હવારે એમ કે આમ કીધું તો ન માની પણ ખવડાવવામાં તો આપણે કોઈ દી ના જ ન હોય દેવ છે ને હા બેઠા છે એટલે પણ મને મગજમાં જ નહીં એવું પછી બીજે જ દિવસે મેં કીધું હાલો હું સુખડી બનાવો ધરાઈ આવી પછી સુખડી ને શ્રીફળ ને ધરાઈ આવ્યા તીપત નથી નીકળ્યા નહીં તો 4 સોમવારથી દર સોમવારે નાગ દાદા ગમે ત્યાં નીકળે છેલ્લે તો ધાબા ઉપર નીકળ્યા અને પાછું સોમવારે જ નીકળે દિવસ થઈ એટલે હા પછી ધરાવી દીધી સુખડી કરીને તઈ અને ઉષાબેન પાછ મારે જે મન શ્રદ્ધા માને ને એટલે મને એનું માનવું આવે પાછું જો હમણાં બીજું કોઈ કહે ને તો આપણને થોડુંક સંકોચ થાય પછી રાખી દેજો ભગવાન પાસે ઉષાબેન બધી છોકરીઓ આવે ને ત્યારે હે મહારાજ નો પ્રસન્ન એક જ દે બધી છોકરી તમે લઈ લો છે સોમનારા હા રંગોળી બનાવી તુલસીમાન ક્યારો બનાવ્યો છો એ ઓલી બાજુ ન્યાય રોજે દીવાબત્તી ને બધું કરી ન્યાય બનાવવાનું જ છે ઓલું ચોરી પણ હવે આ કાઢવાનું છે અને આને પાછળ એક દિવાલ કરો આની પાછળ આમ સાઈડમાં દિવાલ બાકી છે એટલે આ બધું ન્યા વહી જાય અહીંયા અંદર એટલે અહીંયા હું બગીચા જેવું કરી નાખી એમ આ પગલા છે ને તો આ બધું કાઢી નાખી આને પાછળ જવા દઈ ઓલી દિવાલ થઈ જાય ને એટલે દીવા કરી રોજે આ રહ્યા પગલા અચ્છા અચ્છા દેખાય જો પછી ઘણા દિવસ પાણી નું ઓલું પડતું હોય ને અરે ગાયું અહીંયા આ જો વસંતબેને બનાવી દે એને તકતી બાકી છે એને ભાઈ ભાભી દેવા આવવાના છે છોકરીઓ દોવે ને વિષ્ણુભાઈ દોવે હા હા જોજો હાંજે દોશે ને ના ના આને આમ કરો ને જય સ્વામિનારાયણ એટલે ગાલ આમ ઊંચા કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હોય અરે બહુ જ ગમે હું પછી આ મંદિરમાં દર્શન કરવા જાઉં બહાર હોય ને તોય આમ આમ કરે કે અહીંયા આવે એમ એવું કરે હા એ વાછડો ઈ જો આના જેવડો લાગે ને જબરો એ થઈ આને 20-25 દિવસ થયા છે એને મને આમ કહી રે એમ ઓને કરું ને એટલે એવો છે ને હા બેન ભાઈ ને બે ને લઈ દીધી હતી ને ઈ હા આ એક આ ગીર ગાય રહી ઓલા ભુજવાળા બેન જ લઈ દીધી હા પેલી વેતર જ છે હા પેલ વેતર છે અને આ તો દઈ આપી ગયા હતા હા દૂધ વિયાણીને તરત આપી ગયા હતા એ નવસારી કે વલસાડ વાળા આપી ગયા અને આ તો ઓલા ભુજવાળા બેને લઈ દીધી ગાયનું જ ઘણા કે અમે લઈ દી પણ અમે ના પાડી પછી આપણાથી ભાઈ પહોંચાય નહીં શું લે આ વસંતબેન અને કેરાવાળા એને બધા ઓલા 4 રૂમ એના આ આખું એને બનાવતું એક બેન ઓલે ખબર અમૃતબેન પછી નામ શું અમૃતબેન નથી પૈસા કે તો ફોન કરી હતી ઈયન ગામના જ છે ને ઈયન ગામના જ છે આ ચબુતરા ના અહીંયા નામ બધાય ઉપર નાખવા કેમ જાય અહીં ધાબેથી આમાં વા નાખે એટલે અહીંયા બધા બેસે હમણાં જો નીકળ્યા જો બેઠા હે ને કેવા બેઠા જો જો બેઠા જો ઉડે હોતન
જો ટોચે બેઠું છે ઠેક જોર્યું અહીંયા નાખો ના ધાબે આય ધાબે ધાબે અહીંયા ના ઉપર ધાબે ઓ ઉપર હા ઓ ધારી ઉપર હા ત્યાં નાખી જો બેઠું જો જો કેવા બેઠા જોયું જો જો આવ્યા જો ઉડીને આવ્યા જો જો અરે હાન થાય તો આખું ભરાઈ જાય સાંજે તો અરે ચણીને આવે ને કે હા આખું બેસીને ભરાઈ જાય આ જો હવે ચોટી ગયા ઝાડવા હવે તો નથી થઈ ગયા હવે થઈ જાય હવે નહીં વાંધો ના હું નાખી આ છાણી નાખું પાણી છાણ પછી રવાનું થઈ જશે બહુ મોટું એટલે રવાનું એકાદ જોનું ઝાડ નાખી દેવાનું આ નીકળી જાય ને એટલે આખો મારો વિચાર અહીં બગીચો જ કરી નાખો સરસ લાગે ભગવાનના પગલા આ પાછળ વહી જાય લીંબુ કે બધું એક એક ફળમાં નાખી દેવાનું છે હવે ઓલી દિવાલ થઈ થઈ કેમ કે વાવેલું ખેતર હે ને તો જેસીબી જાતું નથી એનો લપ બહુ છે હવે એ દિવાલ થઈ થાય આ સુધી કઈ ન થાય અને એક લાકડી ભરાઈ દેવાની તો નમી નમે નહીં ચાલો બધાને જય સ્વામિનારાયણ આવજો તમે પણ જ્યોત્સનાબેન અલાઈ માંડવીના ઓમ લક્ષ્મીબેન માંડવી પણ આ લંડન રહે છે મૂળ ગામ માંડવી કા માંડવી બધાને જય સ્વામિનારાયણ